તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંબા ગામમાં જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને જોરદાર પ્રચાર શરૂ થયો છે। તાપી જિલ્લા પંચાયતના 15 મોરંબા બેઠકના ઉમેદવાર ભાજપ પક્ષ તરફથી શ્રીમતી શર્મિલાબેન રવિભાઈ પાડવી પણ બાલંબા ગામે પહોંચીને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી। તેમણે વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી અને ગ્રામ વિકાસ, રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓમાં સુધારા લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। તેમણે વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વિરોધ પક્ષ માત્ર ચૂંટણી સમયે જ પ્રજાની વચ્ચે દેખાય છે, ત્યારબાદ દેખાતું જ નથી, જેથી જિલ્લા અને ગામના વિકાસ માટે આ વખતે બીજેપીને મત આપી એમને જીતાવી લાવો। એમણે ગામમાં અટકેલા તમામ કામો પૂર્ણ કરી આપવાની ખાતરી આપી। પ્રચાર દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા। ગામમાં ચૂંટણીને લઈને સક્રિયતા વધી રહી છે અને ઉમેદવારો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આ ચૂંટણી માટે મતદાન તારીખ 26/4 અને 2026 નક્કી કરવાની છે। મતદારોને લોકશાહીના પર્વમાં વધ ચડીને ભાગ લેવા અપીલ કરવામાં આવી રહી છે। તાલુકા જિલ્લાના ઉમેદવાર મારા મિસિસ છે, તેથી અમે પ્રચાર માટે ફરતા છે ને ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ। આ લોકોને અમે કહીએ કે જે બી કામ 5 વર્ષમાં થયું છે, 5 વર્ષમાં જે બી કામ બાકી રહેશે અમને તમે ચૂંટી લાવશો તો અમે કરવા તૈયાર છે। જે બી કામ રહેશે ગામમાં હવે 9 પંચાયત જેવી રહેતી છે અને 7 ઉમેદવાર છે અમારે તાલુકા પંચાયતના। 7 ઉમેદવારમાં અમે 9 પંચાયતમાં ગામમાં જેને સર્વે કરશું તમારું શું પ્રોબ્લેમ છે, ગામમાં કોઈનું વિધવા સહાય નથી મળતું, કોઈનું આવાસ નથી મળ્યો, કાં રસ્તો નથી, કાં શેડ નથી, કાં બ્લોક બેસવાનું બાકી છે, સર્વે કરશું ને ગામમાં અમે જ્યાં કામ રહેલું હશે ત્યાં કરશું એવું અમે લોકોને કહીએ છીએ। અમારા માનનીય ઉમેદવાર શ્રી શર્મિલાબેન રવિભાઈ પાડવી તેમજ અમારા આ બાલંબા મત વિસ્તારના તાલુકા પંચાયતના સિટિંગ ચાલુ મેમ્બર હતા તાલુકા પંચાયતના લતાબેન, એમના ધર્મપત્ની હતા। અત્યારે પાર્ટીમાં એમને ફરીથી વિશ્વાસ રાખીને બાલંબા વિસ્તારના પ્રજાજનો અને આગેવાનોનો વિશ્વાસ રાખીને ફરીથી એને બાલંબા પંચાયત વિસ્તારમાંથી ઉમેદવારી આપી છે। છેલ્લા અમે 1 અઠવાડિયાથી ઇટવાઈથી શરૂઆત કરીને અમે પ્રચાર અર્થે જોરદાર એકદમ ભવ્ય દરેક ગામમાં સ્વાગત કરવામાં આવે છે। ભાઈ બહેનો બહારે અમારા ઉમેદવારોને સત્કારવા માટે તૈયાર હોય છે અને છેલ્લા દરેક ગામમાં પણ અમારે રાત્રે મિટિંગો પણ થાય છે અને આજે આ બાલંબા મત વિસ્તારમાં આજે હવે ખૂબ ભવ્ય સ્વાગત સાથે અને સમૂહ કાર્યક અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને અમારા તમામ ગ્રામના આગેવાનો સાથે અને ચોખી અમલી ગ્રામના તમામ આગેવાનો સાથે, ભાઈ બહેનો સાથે આજે અમે પ્રચાર કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।